ચોથું અધિવેશન સંઘ પ્રદેશ દીવમાં આયોજિત થવા જઈ રહ્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તેમજ મારી સમક્ષ બેઠેલા મારા સમાજના પ્રતિનિધિ લોકો તમામનું માતાને હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. સાથીઓ, આ દીવ સંઘ પ્રદેશનું ચોથું અધિવેશન છે. આની પહેલા 1, 2 અને 3 પણ આ વિસ્તારમાં થયેલા છે સાથીઓ. અને બામસેજ સંગઠન એવું સંગઠન છે મિત્રો કે લગભગ આજે 40 કે 42 વર્ષનો સમય ગયો છે. અને સમય દરમિયાન આજે પૂરા દેશમાં આ સંગઠનની જાણ ફેલાઈ છે. અધિવેશન કે કોઈ કાર્યક્રમ હોય બામસેજમાં ત્યારે એમાં કોઈ વિષય રાખીને જ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે સાથીઓ. તો આજના કાર્યક્રમમાં પણ એક વિષયને લઈને આયોજન કરવામાં આવ્યું છે સાથીઓ. ઓબીસીની જાતિ આધારિત જનગણના થવી જોઈએ અને એ જાતિ આધારિત જનગણના એટલા માટે થવી જોઈએ કે ઓબીસી આ દેશનો સૌથી મોટો વર્ગ છે. ઓબીસી આ દેશનો સૌથી મોટો વર્ગ છે અને ભારતના સંવિધાનમાં એમને આર્ટિકલ કહે જે ભાગીદારી આપવામાં આવી છે એ ભાગીદારીનો રૂપમાં આજે એમને પણ એમની જે હિસ્સેદારી મળવી જોઈએ એ આજ સુધી મળી નથી શકતી. આ એક વિષય લેવાય અને પૂરા દેશભરમાં બામસેજ સંગઠને એક મુહિમ ચલાવી રહી છે આ વિષયને લઈને સાથીઓ. અને એના પડઘા પણ પૂરા ભારતમાં પડે છે સાથીઓ. અમે લોકો 2011માં રામલીલા મેદાન ખાતે જ્યારે ઓબીસીની જાતિ આધારિત જનગણનાને વિષયને લઈ અને જ્યારે મળ્યા લગભગ 5 લાખ લોકો હાજર હતા. અને ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને સરકાર હલી ગઈ હતી અને એને કીધું કે હવે જનગણના કરશું. તો ત્યારે પ્રોપેગેન્ડા કરી અને જનગણનાને મુદ્દો ફગાવી દીધો. તો આજ સુધી પણ જનગણના થઈ નથી. એ વિષયને લઈ અને આ સંગઠન કાર્ય કરી રહ્યું છે સાથીઓ. બીજો વિષય એ છે કે રાષ્ટ્રવ્યાપી સંગઠન નિર્માણ કર્યા વગર આ દેશના એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી લોકો જે છે એની સામાજિક આર્થિક સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં. કારણ કે જ્યાં સુધી વિશાળ સંગઠન નહીં બને, જ્યાં સુધી જનશક્તિનું નિર્માણ નહીં થાય, જ્યાં સુધી ભારતના મૂળ નિવાસી એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના લોકો એક નહીં થાય ત્યાં સુધી આ દેશમાં વિદેશી લોકો શાસન કરશે અને આપણે ફરી ગુલામ બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ સાથીઓ. એટલે આપણે તો કોઈ જાગૃત થવાની જરૂર છે, જાગવાની જરૂર છે અને સંગઠનને વધુ મજબૂત બનાવી અને આવનારી પેઢીને કઈ રીતે આપણે આ ગુલામી જંજીરો જે છે ન આવે એના માટે કઈ રીતે આપણે આઝાદ કરીએ એ દિશામાં આપણે કાર્ય કરવાનું છે સાથીઓ. અને મહાપુરુષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું જે સંવિધાન જે છે એ આપણું હથિયાર છે સાથીઓ. અને લિખિત રૂપમાં આપણા અધિકાર આપીને ગયા છે સાથીઓ. તો એ અધિકારો બચાવવા માટે અને આવનારી પેઢીને બચાવવા માટે આ કાર્ય જરૂરી છે સાથીઓ. તો અહીંયા બેઠેલા જે તમામ મિત્રોને હું વિનંતી કરું કે અહીંથી જઈને વધુમાં વધુ લોકોને જોડી અને આ સંગઠનની સાથે જોડે એવી આશા અને અપેક્ષા રાખું છું. અને અહીંયા મારી વાત પૂરી કરું છું કારણ કે સમય ઓછો છે. અને ધન્યવાદ આપ લોકો.